अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। એમ કે છે કે તોય ચાર નરક તો કઈ ખુલ્લી હશે અત્યારે કે વોટેવર નરક, પણ તોય ઈ નરક ઇઝ નરક ને અત્યારે આ કાળના જીવો નરકમાં બહુ ઓછા જવાના. નહીં ને ઓછા નહીં, એવું નહીં, ઓછા, પણ વધારે ક્યાં જવાના? 2 માંથી 4 એ વધારે જવાના. આ સંખ્યા આટલી વધી ગઈ છે ને, 7.5 અબજની વસ્તી, એટલે રહેવાની નથી. આ 5, 10, 15 વર્ષ તો હદ થઈ ગઈ, બધું ડિમોલિશ થઈ જશે બધું. અને પછી મેક્સિમમ કહું છું આ, કારણ કે હું કોઈ ફોરકાસ્ટર નથી, પણ હું જે સંજોગો જોઉં છું એ પ્રમાણે કહું છું કે 15 વર્ષ તો મેક્સિમમ એમાં ડિમોલિશ થવું જ જોઈએ. જબરજસ્ત વસ્તીનો નાશ થવો જોઈએ આખા વિશ્વની. 15 વર્ષ તો જ સારો સમય આવશે. સારો એટલે હ્યુમેનિટી વાળો. અત્યારે જે ભૌતિકમાં રહેશે અને માણસને પ્રેમ કરતા ભૂલી ગયો છે, હ્યુમેનિટી એ ખલાસ થઈ ગઈ છે હ્યુમનમાં, એટલે આ ડિમોલિશ થશે ભૌતિક વસ્તુ. માણસો મરશે એટલે માણસને પ્રેમ કરતો થશે, જે સતયુગમાં હોય ને એવી રીતે માણસની કિંમત સમજતો થશે. દાદા બાબાને એમ કીધું છે કે આ અક્રમ વિજ્ઞાન 2-3 જનરેશન સુધી જ રહેશે અને પછી કઈ એવું કઈ કીધું છે કે 500,000 વર્ષ સુધી રહેશે કે એવું કઈ? બધું અલગ અલગ સમય અલગ અલગ સ્ટેટમેન્ટ કરેલા છે, એટલે એમાં આપણે પડવું નથી. આપણે તો અત્યારે પ્રત્યક્ષ છે ત્યાં સુધી પામી લેવાનું. શું કીધું? પછીની વાત પછી. કારણ કે એમને 2-3 પેઢી પણ કીધું છે, ખ્યાલ આવી ગયો ને, અને એવું પણ કીધું છે અમારા ગયા પછી અંધારું, આવું પણ એમને જ કીધેલું છે. આ બધા સ્ટેટમેન્ટ એમને કરેલા છે અને બધા અંદર ચોપડીમાં રેકોર્ડેડ છે. અમે તો પ્રત્યક્ષ સાંભળેલા છે. અમને તો પ્રકાશ મળી ગયો છે ત્યારે તમારા અવાજ. એટલે કહેવાનો મતલબ મારો છે કે માણસને જ્ઞાની પુરુષની એક વાતો એવી હોય કે 2 પ્રકારની હોય. એક વ્યવહાર સત્ય હોય અને બીજી સનાતન સત્ય હોય. વ્યવહાર સત્યની વાતો એ સબ્જેક્ટ ટુ પર્સન હોય, નોટ સબ્જેક્ટ ટુ ઓલ હોય. અને સનાતન સત્યની વાતો, સૈદ્ધાંતિક વાતો એ બધા માટે હોય. પણ આપતો વાણીમાં તો બધું જ આવવાનું. હવે વાંચનાર માણસ કન્ફ્યુઝ ક્યાં થાય છે કે સબ્જેક્ટ ટુ પર્સનની મેડિસિન છે એને એ પોતે ફોલો કરવા જાય છે. પણ તારા માટે છે જ નહીં દવા. દવા સાચી છે પણ એ રોગ થયો એના માટે ના સમજાય. 100 કિલોનો વેઇટ હોય ને 40 કિલો લાસ્ટ યર તમે કીધું તો એટલે જ્ઞાની પુરુષે દવા આપી છે પણ એ વ્યક્તિને આધારે આપી છે, એ તમારા માટે નથી, એના રોગ કાઢવા માટે છે. સ્વામીજી એવું કે છે કે વિજ્ઞાનના હિસાબે કે ઘઉંમાંથી ઘઉં જ થાય, તો પછી મનુષ્યમાંથી મનુષ્ય થાય તો જાનવરમાં જાય. મનુષ્યમાંથી મનુષ્ય થાય પણ મનુષ્યની મરીને જાનવર જઈ શકે ને, મનુષ્યના પેટે જાનવર ના થાય. ના તો એવી રીતના લોકો કે છે કે મનુષ્ય એક કોમન સેન્સ વગરની વાત છે. આપણે સમજી લેવાનું કે મનુષ્યમાંથી મનુષ્ય થાય, પણ મનુષ્ય કર્મ પ્રમાણે જનાવર ગતિમાં જન્મ લઈ શકે. જેમ માતાના પેટમાં જન્મે છે એમ ગાયના પેટમાં જન્મે. સમજાય છે મારી વાત? જ્યાં એની કર્મની ગતિ હોય ત્યાં એનો જન્મ થાય. માતાના પેટે કઈ એનિમલ ના થાય. બરાબર એમ કોન્સેપ્ટ સમજવાનો, પણ લોકો એના ભ્રંશ થઈ ગયો. વાત સાચી હતી પણ કયા રીતે સાચી હતી કે મનુષ્યના પેટે મનુષ્ય જ જન્મે ને પ્રાણીના પેટે પ્રાણી જન્મે, એ વાત સાચી હતી. પણ મનુષ્ય કર્મને આધારે પ્રાણીમાં જઈ શકે, જન્મી શકે. જે ગૌકર્ણની વાત આવે છે કે ફળ ખાવાથી ગાયને બાળક થતો, તો એ ગાય સ્વરૂપે હોય કે મનુષ્ય સ્વરૂપે? ના સમજ ભાગવતમાં કથા આવે છે કે જેને ફળ ખાધું આપ્યું એ ગાયને ખવડાવી દીધું, એટલે એના પેટે જે પુત્ર થયો એ ગાયનો જ, પણ કાન એના હતા મનુષ્યના. હવે તો કથામાં હશે, આપણે એમાં નથી જવા માંગતા. ઇટ્સ ઓકે. દાદા ભગવાને કથાની વ્યાખ્યા શું આપી છે?
દાદા ભગવાને કથા એટલે થાક ઉતારવાનું સાધન. આ દાદા ભગવાન આપી છે, બધું મારું નથી સ્ટેટમેન્ટ. કથા એટલે થાક ઉતારવાનું સાધન. બુદ્ધિનો ઉપયોગ કરવાનો નહીં, કોઈ ખખડાવે નહીં, શાંતિ સાંભળો, ઊંઘી જાઓ, કોઈ મગજમારી નહીં. અને એક જ પ્રકારની કથા હોય. તમે એક શબ્દ રાહ સાંભળ્યો તો જ્ઞાન કહી શકો, કારણ કે એકની એક જ હોય ને કથા. એટલે તમારે કશું ભૂલી ગયા છો કે રહી ગયા છો એ પ્રશ્ન નથી. તમે એટેન્શન ના આપી હોય તો પણ જ્ઞાન તમે કહી શકો કથામાં શું શું હતું, કારણ કે કથા એક જ પ્રકારની છે. ના હોય એટલે પણ દરેક ઠીક છે, દરેકના ગ્રેડેશન પ્રમાણે બધા સાધનો છે. ઇટ્સ ઓકે. જેને બહુ આધ્યાત્મની માર્ગ, જેને મોક્ષની વાતમાં રુચિ ના હોય એને કથા બધા બધું ગમે.